હેલો સ્ટુડન્ટ, હવે આપણે ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાનિંગનું મહત્ત્વ શું છે મેનેજમેન્ટની અંદર એના વિશે જોઈશું. પ્લાનિંગ ઇઝ ઓફ એન પેરામાઉન્ટ ઇમ્પોર્ટન્સ બોથ ફોર એન ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ ઇકોનોમી. ઓર્ગેનાઇઝેશન્સ અને ઇકોનોમી માટે પ્લાનિંગ છે એ એક ઇમ્પોર્ટન્સ ફંક્શન છે. Sound plans are essential to effective management because they are serves as guides to all management functions. સાઉન્ડ પ્લાન્સ છે એ ઇફેક્ટિવ મેનેજમેન્ટ માટે જરૂરી છે. એક પ્રોપર પ્લાન છે એ ઇફેક્ટિવ મેનેજમેન્ટ માટે જરૂરી છે, કારણ કે મેનેજમેન્ટના બધા ફંક્શન છે એને ગાઈડ તરીકે પ્લાનિંગ છે એ યુઝ થાય છે. પ્લાનિંગ ડઝ નોટ ગેરંટી સક્સેસ. પ્લાનિંગ છે એ સક્સેસની ગેરંટી નથી આપતું. બટ કંપનીઝ વિચ પ્લાન પરફોર્મ બેટર દેન ધોઝ વી ડુ નોટ. કંપનીઝ જે પ્લાનિંગ સાથે પરફોર્મ કરે છે સારી રીતના પરફોર્મ કરે છે, પણ જે પ્લાનિંગ વગર પરફોર્મ કરે છે એનું પરફોર્મન્સ એટલું બધું સારું હોતું નથી. લેક ઓફ વેલ ડિફાઇન્ડ ઓબ્જેક્ટિવ્સ એન્ડ પ્રાયોરિટી ઇઝ ધ કોમન કોઝ ઓફ ફેલિયર. પ્લાનિંગ ફેલિયર થવાનો મેઇન કોઝ છે, કોમન કોઝ છે કે ઓબ્જેક્ટિવ્સ અને પ્રાયોરિટીઝ છે એ સરખી રીતના ડિફાઇન કરેલી ના હોય. ફેલિયર ટુ પ્લાન ઇઝ પ્લાનિંગ ટુ ફેલ. પ્લાનનું ફેલિયર જવું મતલબ કે આપણે પ્લાનિંગ કરવામાં ફેલ ગયા છીએ. પ્લાનિંગ ઇઝ યુઝફુલ ટુ એન ઓર્ગેનાઇઝેશન ઇન ધ ફોલોઈંગ વેઝ. નીચેના વેઝ પ્રમાણે દસ્તા પ્રમાણે પ્લાનિંગ છે ઓર્ગેનાઇઝેશન માટે ઇમ્પોર્ટન્ટ છે. ફોકસ અટેન્શન ઓન ઓબ્જેક્ટિવ એન્ડ રિઝલ્ટ્સ. એવરી ઓર્ગેનાઇઝેશન એક્ઝિસ્ટ ટુ અચીવ સર્ટેન ઓબ્જેક્ટિવ્સ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એટલે જ ચાલતું હોય કે એનો જે મેઇન ગોલ હોય, ઓબ્જેક્ટિવ્સ હોય એ અચીવ કરવા માટે. પ્લાનિંગ કોન્સન્ટ્રેટ્સ અટેન્શન ઓન ધ ડોમિનેન્ટ ગોલ્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન્સ. પ્લાનિંગ છે એ ઓર્ગેનાઇઝેશનનો જે ડોમિનેન્ટ ગોલ એટલે કે જે મહત્ત્વનો ગોલ છે એને અચીવ કરવામાં એમાં અટેન્શન્સ કોન્સન્ટ્રેશન આપે છે. It forces the members of the organization not to get lost in the maze of routine activities and lose sight of the broad objectives for which the organization was established. પ્લાનિંગ છે એ ઓર્ગેનાઇઝેશનના મેમ્બર છે એને ફોર્સ કરે છે કે જે ડેઇલી રૂટીનની એક્ટિવિટી છે એમાં જ કામ કરવાનું, એ એક્ટિવિટીમાંથી ક્યાંય મેસઅપ નહીં થવાનું, અને ઓર્ગેનાઇઝેશને જે ગોલ્સ અથવા ઓબ્જેક્ટિવ્સ છે એ ઇસ્ટાબ્લિશ કર્યા છે એ અચીવ કરવા માટે પ્લાનિંગ કરેલું છે તો એનો ફોલો કરવાનો. પ્લાનિંગ મેક્સ ઓબ્જેક્ટિવ કોન્ક્રીટ એન્ડ ટેન્જિબલ. પ્લાનિંગ છે એ ઓબ્જેક્ટિવને કોન્ક્રીટ અને ટેન્જિબલ બનાવી દે છે. મેનેજરિયલ પ્લાનિંગ સિક્સ ટુ અચીવ કોન્સિસ્ટ કોઓર્ડિનેટ સ્ટ્રક્ચર ઓફ ઓપરેશન ફોકસ્ડ ઓન અ ડિઝાયર્ડ એન્ડ. મેનેજર પ્લાનિંગ છે એને એટલું ધ્યાન રાખવું પડે કે જે ઓપરેશન સ્ટ્રક્ચર બનાવે, પ્લાનિંગ બનાવે એ આપણે જે ડિઝાયર્ડ એન્ડ એટલે કે આપણે જેવું ઈચ્છીએ છીએ એવું આપણને અંત મળે એવા માટે એવું પ્લાનિંગ બનાવવાનું. બીજું છે રિડ્યુસ અનસર્ટેનિટી એન્ડ રિસ્ક. અનસર્ટેનિટી એન્ડ ચેન્જ આર ઇનએવિટેબલ એન્ડ પ્લાનિંગ કેન નોટ એલિમિનેટ ધેમ. અનસર્ટેનિટી એટલે કે અચાનક કોઈ પણ વસ્તુ આવે, કોઈ પણ ચેન્જીસ આવે, કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એ ઇનઇન્વાઇટેબલ, કારણ કે એને અચાનક કહેવાય, એક્સિડન્ટ કહેવાય. અને પ્લાનિંગ છે એ અચાનક અનસર્ટેનિટી અને ચેન્જ છે એને એલિમિનેટ ખતમ કરી શકતું નથી. બટ પ્લાનિંગ એનેબલ્સ એન ઓર્ગેનાઇઝેશન ટુ કોપ અપ વિથ અનસર્ટેનિટી અને ચેન્જ. પ્લાનિંગ છે એ ઓર્ગેનાઇઝેશનને કેપેબલ કરે છે કે એ જે અનસર્ટેનિટી અને ચેન્જ આવે એની સાથે કોપ અપ કરી શકે, એની સાથે ડીલ કરી શકે. વિથ ધ હેલ્પ ઓફ પ્લાનિંગ એન એન્ટરપ્રાઇઝ કેન પ્રેડિક્ટ ફ્યુચર ઇવેન્ટ્સ એન્ડ મેક ડ્યુ પ્રોવિઝન ફોર ધેમ. પ્લાનિંગની સાથે એન્ટરપ્રાઇઝ છે એ ફ્યુચરને પ્રેડિક્ટ કરી શકે છે, ધારણા કરી શકે છે અને એને અકોર્ડિંગ પ્લાન છે એ બનાવી શકે છે. ઇન્સ્ટેડ ઓફ લિવિંગ ફ્યુચર ઇવેન્ટ્સ ટુ ચાન્સ ધે કેન બી મેડ ટુ અકર ઇન અ ડિઝાયર્ડ મેનર. ફ્યુચર ઇવેન્ટ છે એને એની રીતના પરફોર્મ કરવા દેવું, ફ્યુચર ઇવેન્ટ છે એની રીતના થાય એના કરતાં આપણે જે રીતના થાય છે એવી રીતના ફ્યુચર ઇવેન્ટ્સ કરવા માટે આપણે પ્લાનિંગ કરવું પડે. પ્લાનિંગ સિક્સ ટુ મિનિમાઇઝ રિસ્ક વાઇલ ટેકિંગ એડવાન્ટેજીસ ઓફ ઓપોર્ચ્યુનિટી. જ્યારે આપણે ઓપોર્ચ્યુનિટી છે એનો એડવાન્ટેજીસ લેતા હોય ત્યારે પ્લાનિંગ છે એમાં કોઈ પણ રિસ્ક આવવાને મિનિમાઇઝ ઓછું કરી દે છે. પ્લાનિંગ હેલ્પ્સ ટુ આઇડેન્ટિફાય પોટેન્શિયલ થ્રેટ્સ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ. ફ્યુચરની અંદર કયા ઓપોર્ચ્યુનિટીઝ છે, કયા થ્રેટ્સ છે એ આઇડેન્ટિફાય કરવામાં પ્લાનિંગ છે હેલ્પ કરે છે. ઇટ ઓલ્સો કીપ્સ મેનેજમેન્ટ અલર્ટ ટુ બી ચેન્જિંગ એન્વાયરમેન્ટ ઓફ બિઝનેસના એન્વાયરમેન્ટની અંદર કંઈ ચેન્જ થાય તો પ્લાનિંગ છે એ મેનેજમેન્ટને અલર્ટ કરે છે. થર્ડ છે પ્રોવાઇડ સેન્સ ઓફ ડાયરેક્શન.
પ્લાનિંગ સેવ્સ એન ઓર્ગેનાઇઝેશન ફ્રોમ ડ્રિફ્ટિંગ એન્ડ અવોઇડ્સ એમલેસ એક્ટિવિટી. ઓર્ગેનાઇઝેશન છે એને વિખરાતું અટકાવે છે પ્લાનિંગ, અને એમલેસ એક્ટિવિટી કરતું પણ અટકાવે છે. ઇટ ડાયરેક્ટ્સ હ્યુમન એફર્ટ્સ ઇન્ટુ એન્ડવેર્સ ધેટ કોન્ટ્રીબ્યુટ ટુ ધ અકમ્પ્લિશમેન્ટ ઓફ ગોલ્સ. ગોલ્સને કમ્પ્લીટ કરવા માટે જે હ્યુમન એફર્ટ છે, માનવના એફર્ટ્સ છે, એમાં કોન્ટ્રીબ્યુટ કરે છે પ્લાનિંગ, એને ડાયરેક્ટ કરે છે. ઇફ યુ ડોન્ટ નો વેર યુ આર ગોઈંગ, એની રોડ વિલ ગેટ યુ ધેર. તમે જાણતા જ ન હોય કે તમારે ક્યાં જવું છે, તો રોડ તમને જ્યાં લઈ જાય ત્યાં તમારે જવું પડે. પણ જો તમને ખબર હોય કે મારે આ જ જગ્યાએ પહોંચવું છે, તો તમે એ જ રસ્તો પકડો કે આ રસ્તો એ જ જગ્યાએ જાય છે. પ્લાનિંગ મેક્સ વર્ક મોર મિનિંગફુલ એન્ડ એક્ટિવિટીઝ મોર ઓર્ડરલી. પ્લાનિંગ છે એ વર્કને મિનિંગફુલ બનાવે છે, અને એક્ટિવિટી છે એને ઓર્ડરવાઇઝ બનાવે છે, કે પહેલાં આ એક્ટિવિટી, પછી આ, એવી રીતના ઓર્ડરલી એક્ટિવિટી બધી થાય છે. ઇટ બ્રિજ ધ ગેપ બિટવીન વેર વી આર એન્ડ વેર વી વોન્ટ ટુ ગો. આપણે અત્યારે ક્યાં છીએ અને હવે પાછું આપણે ફ્યુચરની અંદર ક્યાં જવું છે, આપણે ક્યાં છીએ અને ક્યાં જવું છે, એ બે વચ્ચેનો ગેપ છે એમાં બ્રિજ પ્રોવાઈડ કરે છે પ્લાનિંગ. વિધાઉટ પ્લાનિંગ એક્શન ઇઝ લાઇકલી ટુ બીકમ રેન્ડમ એક્ટિવિટી. પ્લાનિંગ વગરની કોઈ પણ એક્ટિવિટી અથવા કામ કરીએ તો એક ખાલી એમણે રેન્ડમ એક્ટિવિટી કરતા હોય એના જેવું છે. પ્રોડ્યુસિંગ નથિંગ બટ ચોસ. આપણે કંઈ પ્રોડ્યુસ નથી કરતા, પણ પ્લાનિંગ છે એને ચેસ કરીએ છીએ. ફોર્થ છે એન્કરેજ ઇનોવેશન્સ એન્ડ ક્રિએટિવિટી. ઇનોવેશન્સ એન્ડ ક્રિએટિવિટી આર પ્રી રિક્વિઝાઇઝ ટુ કન્ટિન્યુઅસ ગ્રોથ એન્ડ સ્ટેડી પ્રોસ્પેરિટી ઓફ બિઝનેસ. બિઝનેસ છે એ ઊભો રહે અને એનો કન્ટિન્યુઅસ ગ્રોથ થાય એના માટે ઇનોવેશન્સ, કંઈક નવું અને કંઈક ક્રિએટિવ કરવું જરૂરી છે, પ્રાથમિકતા છે. પ્લાનિંગ ઇઝ ફોરવર્ડ લુકિંગ એટ ઇનેબલ્સ એન્ડ એન્ટરપ્રાઇઝ ટુ કોપ અપ વિથ ટેકનોલોજી એન્ડ અધર ડેવલપમેન્ટ. પ્લાનિંગ છે ફોરવર્ડ લુકિંગ છે, આપણે આગળ પણ જગ્યા કે ફ્યુચરનું વિચારવા માટેનું પ્લાનિંગ હોય છે. તો પ્લાનિંગ છે એના કારણે ઓર્ગેનાઇઝેશન છે, એન્ટરપ્રાઇઝીસ છે, કંઈ નવી ટેકનોલોજી આવે, કંઈ નવું ડેવલપમેન્ટ આવે તો એની સાથે કોપઅપ કરી શકે છે. Planning requires continuous monitoring of environment for new ideas and developments. પ્લાનિંગ છે એનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવું જરૂરી છે, જેથી કરીને પ્લાનિંગની અંદર અથવા બિઝનેસની અંદર કંઈ નવા આઈડિયા આવ્યા હોય, કંઈ નવું ડેવલપમેન્ટ આવ્યું હોય તો આપણને ખબર પડે. એઝ અ રિઝલ્ટ ધ એન્ટરપ્રાઇઝ બિકમ્સ ડાયનામિક. અને પ્લાનિંગના રિઝલ્ટ્સને કારણે એન્ટરપ્રાઇઝ છે એ આખું એક ડાયનામિક, એક ગ્રુપ બની જાય છે. Being anticipatory in a nature, planning improves the adaptability of organization to the changing environment. આપણે નેચર ઓફ પ્લાનિંગમાં જોયું કે પ્લાનિંગ છે એન્ટિસિપેટરી છે, તો પ્લાનિંગનું નેચર એન્ટિસિપેટરી છે, જેથી કરીને પ્લાનિંગની અંદર અથવા બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર કંઈક ચેન્જીસ આવે તો એન્ટરપ્રાઇઝ છે એની સાથે એડેપ્ટ થઈ જાય છે, એડજસ્ટ થઈ જાય છે. તો પ્લાનિંગ છે એ ઇમ્પ્રુવમેન્ટ આવે છે કે એ એડજસ્ટ થવામાં. હેલ્પ ઇન કોઓર્ડિનેશન. Planning is the best stage for the integration of diverse forces at work. પ્લાનિંગ છે એ બેસ્ટ છે કે કોઈ પણ જગ્યાએ વર્ક છે, વર્કફોર્સ છે એનું ડાયવિઝન કરવા માટે, કે આ કામ છે એ આ ગ્રુપ કરશે, આ કામ છે એ આ કામ કરશે. સાઉન્ડ પ્લાનિંગ ઇન્ટરરિલેટ્સ ઓલ ધ એક્ટિવિટીઝ એન્ડ રિસોર્સિસ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ. ઓર્ગેનાઇઝેશનના જેટલી પણ એક્ટિવિટી છે અને જેટલી પણ રિસોર્સિસ છે એનું કોર્ડિનેશન કરે છે એક સાઉન્ડ પ્લાન. સાઉન્ડ પ્લાન જો સારો હોય, સરખો હોય અને એક પ્રોપર પ્લાન હોય તો એ ઓર્ગેનાઇઝેશનની બધી એક્ટિવિટી અને રિસોર્સિસ છે એને કોર્ડિનેશન ઇન્ટરરિલેટેડ કરે છે. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ રિલેટ ઇન્ટરનલ કન્ડિશન એન્ડ પ્રોસેસ ટુ એક્સટર્નલ ઇવેન્ટ્સ એન્ડ ફોર્સિસ. આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર જે ઇન્ટરનલ ઇવેન્ટ્સ થાય છે એની જોડે જોડે જે બહારના ઇવેન્ટ્સ થાય છે અને બહારની જે કન્ડિશન્સ છે એ બધા સાથે કઈ રીતનું કોર્ડિનેશન કરવું એ આપણને પ્લાનિંગ દ્વારા ખબર પડે છે. ધ એક્ટિવિટીઝ એન્ડ એફર્ટ્સ ઓફ વેરિયસ ડિપાર્ટમેન્ટ એન્ડ ડિવિઝન્સ કેન બી હાર્મોનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એન ઓવરઓલ પ્લાન. અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ, અલગ અલગ ડિવિઝન વાઇઝ છે, અલગ અલગ એફર્ટ લેવામાં આવે છે. જેટલા એફર્ટ્સ લેવામાં આવે છે એને કોર્ડિનેશન કરી અને એક આખો ઓવરઓલ પ્લાન બનાવવામાં આવે છે, અને એ પ્લાન દ્વારા આપણે આ બધા ઓર્ગેનાઇઝેશન વચ્ચે કોર્ડિનેશન કરી શકીએ છીએ. પ્લાનિંગ સિક્સ ટુ અચીવ અ કોઓર્ડિનેટ સ્ટ્રક્ચર ઓફ ઓપરેશન્સ. પ્લાનિંગ છે એટલા જ માટે બન્યું છે કે અલગ અલગ વસ્તુનું આપણે કોર્ડિનેશન કરીએ અને એક આખો ઓવરઓલ પ્લાન બનાવીએ. ઇટ પ્રોવાઇડ્સ અ યુનિફાઈંગ ફ્રેમવર્ક. અને એ એક
પ્રોપર યુનિફોર્મ ફ્રેમવર્ક છે એ બધા ઓર્ગેનાઇઝેશન્સના બધા ડિપાર્ટમેન્ટ માટે પ્રોવાઈડ કરે છે. છઠ્ઠું છે ગાઈડ્સ ડિસિઝન મેકિંગ. Planned target serves as the criteria for the evaluation of a different alternatives so that the best course of actions may chosen. પ્લાન છે એ આપણે જે આપણો ટાર્ગેટ છે એ પ્રમાણે આપણને ઘણા બધા આઈડિયાઝ મળતા હોય, ઘણા બધા વેઝ મળતા હોય, ઘણું બધું પ્લાનિંગ હોય. એમાંથી પણ આપણે જે બેસ્ટ પ્લાનિંગ હોય આપણા ગોલને અચીવ કરવા માટે એ આપણે ચૂઝ કરીએ છીએ. બાય પ્રેડિક્ટિંગ ફ્યુચર પ્લાનિંગ હેલ્પ્સ ઇન ટેકિંગ ફ્યુચર ઓરિએન્ટેડ ડિસિઝન. ફ્યુચરની આપણે ધારણા કરવાની હોય, પ્રેડિક્ટ કરવાનું હોય, એટલા માટે પ્લાનિંગ છે ફ્યુચર ઓરિએન્ટેડ ડિસિઝન લેવામાં હેલ્પ કરે છે કે ફ્યુચરમાં આપણે આ વસ્તુ કરશું એના માટે પ્લાનિંગ છે એ આપણને હેલ્પ કરે છે. સાઉન્ડ પ્લાન્સ પ્રિવેન્ટ હેસ્ટી જજમેન્ટ એન્ડ હેઝાર્ડિયસ એક્શન્સ. સાઉન્ડ પ્લાન્સ છે એ આપણને હેસ્ટી જજમેન્ટ એટલે કે ખરાબ જજમેન્ટ, આપણું જે જજમેન્ટ છે એ ખરાબ જજમેન્ટ એટલે કે ખોટો નિર્ણય લેવામાં અથવા તો કોઈ એક ખોટું કામ જે આપણા ઓર્ગેનાઇઝેશનનો ગોલ અચીવ કરવા માટે ખોટું કામ હોય એવું કામ કરવામાં એવા બધા ડિસિઝન લેવામાં પ્રિવેન્ટ કરે છે એક સારો એવો પ્રોપર પ્લાન. વિધાઉટ પ્લાનિંગ બિઝનેસ ડિસિઝન વુડ બીકમ રેન્ડમ એન્ડ હોર્સ ચોઇસ એઝ to a pilot set out without knowing whether he wished to fly to London, Hong Kong or Johannesburg. પ્લાનિંગ છે બિઝનેસમાં વિધાઉટ પ્લાનિંગ કોઈ પણ બિઝનેસનું ડિસિઝન લઈએ તો એ એક રેન્ડમ એક્ટિવિટી બની જાય છે અને એમાં કોઈ એવી ચોઇસીસ હોતી નથી અને ઘણી વખત કોઈ ખરાબ ચોઇસીસ પણ આપણે લેવી પડે છે. જો પાયલોટ છે એને ખબર જ ના હોય કે એને લંડન, હોંગકોંગ કે જોહાન્સબર્ગ ક્યાં ફ્લાય કરવાનું છે તો એ પ્લેનને ક્યાં લઈ જાય, ગમે ત્યાં લઈ જાય. એને ખબર જ નથી કે પ્લેન ક્યાં લઈ જવાનું છે તો એ એક રેન્ડમ એક્ટિવિટી કે એમણમ પ્લેન ઉડાડે છે, એમણમ હવામાં પ્લેન ઉડાડે છે. When plans covering future exist, decision consistent with the future plans are made. પ્લાન છે એની અંદર ફ્યુચરમાં શું થશે અને એ ફ્યુચરમાં જે વસ્તુ થશે એને કઈ રીતના કોપ અપ કરશું એ બધા પ્લાન બનાવવામાં આવે છે. Therefore, a decision automatically get a future orientation. અને એના જ કારણે ડિસિઝન છે ઓટોમેટિક આપણું ફ્યુચર ઓરિએન્ટેશન થઈ જાય છે કે ફ્યુચરમાં શું થશે એ અકોર્ડિંગ આપણે ડિસિઝન લઈએ છીએ. In the absence of plans, there is no sound basis for making future-oriented decisions. જો પ્લાન ના હોય તો આપણે ફ્યુચર ઓરિએન્ટેડ ડિસિઝન છે એ બનાવી શકતા નથી. નેક્સ્ટ ફંક્શન છે ઇમ્પોર્ટન્સ છે પ્રોવાઇડ્સ ધ બેઝિસ ફોર ડિસેન્ટ્રલાઇઝેશન. પ્લાનિંગ હેલ્પ્સ ઇન ડેલિગેશન્સ ઓફ ઓથોરિટી ટુ લોઅર લેવલ્સ ઓફ મેનેજમેન્ટ. પ્લાનિંગ છે એ જે લોઅર લેવલની ઓથોરિટી છે એને કઈ રીતના કામ આપવું, ડેલિગેશન્સ કરવું એના વિશે આપણને હેલ્પ કરે છે. વેલ ઇસ્ટાબ્લિશ્ડ પ્લાન સર્વ્સ એઝ અ ગાઈડ્સ ટુ સબઓર્ડિનેટ એન્ડ રિડ્યુસ ધ રિસ્ક ઇન્વોલ્વડ ઇન ડેલિગેશન્સ ઓફ ઓથોરિટી. જો સારી રીતનો પ્રોપર પ્લાન ઇસ્ટાબ્લિશ કરેલું હોય તો સબઓર્ડિનેટને કોઈ પણ કામ કરવામાં ગાઈડ કરે છે અને ડેલિગેશન ઓફ ઓથોરિટી એટલે કે ઓથોરિટીની જે કાર્યક્ષમતા છે એટલે કે ઓથોરિટી સરખું કામ કરતું નથી એની ઉપર જે આરોપ લાગે છે એ લાગતા નથી. Planning also helps to improve the motivation and morale of employees by providing target or performance. પ્લાનિંગ છે એ એમ્પ્લોય જે ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરતા હોય એને મોટિવેટ કરે છે, એનો મોરલ વેલ્યુ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવે છે કારણ કે એને એક પ્રોપર ટાર્ગેટ અથવા એક પ્રોપર પરફોર્મન્સ કેવો ટાર્ગેટ છે અથવા કેવું એને પરફોર્મન્સ કરવાનું છે એ એને ખબર હોય એટલા માટે. પછીનું છે પ્રોવાઈડ એફિશિયન્સી ઇન ઓપરેશન્સ. પ્રોવાઈડ એફિશિયન્સી ઇન ઓપરેશન્સ કોઈપણ કામમાં કાર્યક્ષમતા પ્રોવાઈડ કરે છે કે કાર્યક્ષમતા એની વધારીએ છે. પ્લાનિંગ ફેસિલિટેટ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન્સ ઓફ અવેલેબલ રિસોર્સિસ. પ્લાનિંગ છે એના કારણે આપણે આપણા પાસે જેટલા અવેલેબલ રિસોર્સિસ છે એનો યુઝ કરી શકીએ છીએ, મેક્સિમમ યુઝ કરી શકીએ છીએ. ઇટ હેલ્પ્સ ટુ રિડ્યુસ કોસ્ટ એન્ડ ટુ ઇન્ક્રીઝ ઇકોનોમી. કોસ્ટ છે એને ઓછી કરવામાં, જે આપણો ખર્ચો છે એ ઓછી કરવામાં હેલ્પ કરે છે અને આપણી ઇકોનોમી વધારવામાં હેલ્પ કરે છે. ઇટ મેક્સ ઇટ પોસિબલ ફોર થિંગ્સ ટુ અકર વિચ વુડ નોટ અધરવાઇઝ હેપન. પ્લાનિંગના કારણે આપણે જે વસ્તુ જે રીતના જોઈએ છે એવી રીતના બની શકે છે, પણ એવું પ્લાનિંગ હોય તો આપણે જે થિંગ્સ છે
આપણે જે રીતના દેખાડવી છે એ રીતના દેખાડી છે, કે નહીં કે બની જાય. કોઈ પણ સિચ્યુએશન છે આપણે જે રીતના પરફોર્મ કરવી હોય એ રીતના આપણું પરફોર્મ કરીએ. એવું જ નહીં કે જસ્ટ એમણે હાલો બની જ ગઈ. ફ્યુચરની અંદર એક્ઝામ્પલ આપું તો આપણું ફ્યુચર છે, ઓર્ગેનાઇઝેશન છે આપણું, જે આપણી સંસ્થા છે એની અંદર નર્સિંગની અંદર આપણે ફ્યુચર છે એમાં સ્ટુડન્ટને કોઈ તાણ ના પડે, કોર્સ કમ્પ્લીટલી પૂરો થઈ જાય, બધો સિલેબસ પૂરો થઈ જાય, એટલા માટે આપણે અત્યારથી જ વિડીયો લેક્ચર ચાલુ કરી દીધા. નહીં કે ફ્યુચરમાં જે થશે એ જોયું જશે, કે જેવી કન્ડિશન આવશે એ પ્રમાણે એડજસ્ટ થશું, એવું નહીં. આપણે અત્યારથી જ પ્લાનિંગ કર્યું. જો બાય ચાન્સ કોરોના આ પેન્ડેમિકને કારણે આગળ કોઈ વસ્તુ ચાલે નહીં, સ્કૂલ કોલેજ હજી પણ બંધ રહે, તો કોર્સ કમ્પ્લીશનમાં ના પહોંચીએ, પછી ક્લિનિકલ ડ્યુટીમાં ને એમાં ના પહોંચાય. એટલા માટે આપણે ફરજિયાત આપણે અત્યારથી જ પ્લાનિંગ કર્યું કે અત્યારથી આપણે વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરી દઈશું તો આપણને છેલ્લે એટલો બધો ફોર્સ નહીં આવે. તો પ્લાન છે, આપણે કઈ રીતના વસ્તુ જોવા માગીએ છીએ એ અકોર્ડિંગ પ્લાનિંગ છે આપણને એ વસ્તુ જોવામાં હેલ્પ કરે છે, કે નહીં કે જસ્ટ એમ જ બની જાય. It improves the competitive strength and of an organization by helping it to discover and exploit opportunities. પ્લાનિંગ છે એ ઓર્ગેનાઇઝેશનને જે કોમ્પિટેટિવ એટલે કે કોમ્પિટિશન માટે સ્ટ્રેન્થ આપે છે, મજબૂતી આપે છે, અને નવી નવી ઓપોર્ચ્યુનિટી છે એ શોધવામાં અને એનું એક્સપ્લોઇટ કરવામાં હેલ્પ કરે છે. As a rational solution to a problems, planning result in the use of most efficient method of work. કોઈ પણ પ્રોબ્લેમનું એક કારણ સાથે સોલ્યુશન આપવું એના માટે પ્લાનિંગ જરૂરી છે, અને પ્લાનિંગ છે એના કારણે એક એફિશિયન્ટ પૂરતા પ્રમાણની એક જે સૌથી બેસ્ટ હોય એવી મેથડ સાથે આપણે વર્ક કરી શકીએ છીએ. A good plan not only optimize productivity but provide satisfaction to those implement it. એક સારો પ્લાન છે એ ખાલી પ્રોડક્ટિવિટી જ વધારતું નથી, પણ એક સેટિસ્ફેક્શન આપે છે કે આપણે એક સારું એવું ઇમ્પ્લિમેન્ટેશન આપ્યું. Planned effort is always more efficient than unplanned actions. પ્લાનિંગ કરીને આપણે જે કામ કરેલું હોય એ વધારે એફિશિયન્ટ હોય, સૌથી સારું હોય છે કે નહીં આપણે પ્લાન વગર કામ કરીએ. પ્લાનિંગ ઇમ્પ્રૂવ્સ ઓર્ગેનાઇઝેશનલ ઇફેક્ટિવનેસ. પ્લાનિંગ છે ઓર્ગેનાઇઝેશનની ઇફેક્ટિવિટી, ઓર્ગેનાઇઝેશનનું જે ઇફેક્ટિવનેસ છે એ વધારે છે. ઇટ સેવ્સ ટાઈમ, ઇફોર્ટ એન્ડ મની. પ્લાનિંગના કારણે આપણે મની, ટાઈમ અને એફર્ટ સેવ્સ કરી શકીએ છીએ, બચાવી શકીએ છીએ. પછીનું છે ફેસિલિટેટ્સ કંટ્રોલ. પ્લાનિંગ પ્રોવાઇડ્સ ધ બેઝિસ ફોર કંટ્રોલ. પ્લાનિંગ છે કંટ્રોલ કરવા માટેનો પાયો પૂરો પાડે છે. પ્લાન સર્વ્સ અ સ્ટાન્ડર્ડ ફોર ધ ઇવાલ્યુએશન ઓફ પરફોર્મન્સ. પ્લાનિંગ છે એ કોઈ પણ પરફોર્મન્સ છે એને ઇવાલ્યુએશન કરવાના સ્ટાન્ડર્ડ્સ પ્રોવાઈડ કરે છે. સાઉન્ડ પ્લાનિંગ એનેબલ્સ મેનેજમેન્ટ ટુ કંટ્રોલ ધ ઇવેન્ટ્સ રાધર દેન બી કંટ્રોલ બાય ધેમ. સાઉન્ડ પ્લાનિંગ છે, એક પ્રોપર પ્લાનિંગ હોય તો આપણે કોઈ પણ ઇવેન્ટ આવે એને સરખી રીતના કંટ્રોલ કરીએ છીએ, નહીંતર તો એ ઇવેન્ટ આપણી ઉપર કંટ્રોલ કરે. એટલે એવું કહે છે એની અંદર કે કોઈ પણ ઇવેન્ટ આપણને કંટ્રોલ કરે કે આપણે એ ઇવેન્ટ પ્રમાણે કામ કરવું પડે, એના કરતાં ઇવેન્ટ જ આપણા પ્રમાણે થાય એ સારું છે, તો એ પ્લાનિંગના કારણે થાય છે. ઇટ પરમિટ્સ કંટ્રોલ બાય એક્સેપ્શન. પ્લાનિંગને કારણે આપણે એક્સેપ્શન એટલે કે કંટ્રોલ બાય એક્સેપ્શન, આપણે જેવી રીતના ધારીએ એવી રીતના આપણે ઇવેન્ટનો કંટ્રોલ કરી શકીએ. કંટ્રોલ કેન નોટ બી એક્સરસાઇઝડ વિધાઉટ પ્લાન બીકોઝ ધ ફંક્શન ઓફ કંટ્રોલ ઇઝ ટુ એન્શ્યોર દેટ ધ એક્ટિવિટીઝ કન્ફોર્મ ટુ ધ પ્લાન્સ. આપણે પ્લાનિંગ વગર કોઈ પણ કંટ્રોલ કરી શકતા નથી, કારણ કે આપણે પ્લાનિંગ કરેલું હોય તો જ આપણને ખબર હોય કે આ એક્ટિવિટી કરવાની છે. જો એક્ટિવિટી ના થઈ હોય તો આપણે એની ઉપર કંટ્રોલ કરી શકીએ. એટલે પ્લાનિંગ વગર આપણે કંટ્રોલ છે એ પરફોર્મ કરી શકતા નથી. એની અટેમ્પ્ટ ટુ કંટ્રોલ વિધાઉટ પ્લાન્સ ઇઝ મિનિંગલેસ એઝ ધેર આર નો ગેજીસ ફોર પરફોર્મન્સ. પ્લાનિંગ વગરનું જો અટેમ્પ્ટ કરવામાં આવે કોઈ પણ વસ્તુ કંટ્રોલ કરવાનું તો એ મિનિંગલેસ છે, કારણ કે એમાં પરફોર્મન્સ માટેના કોઈ ગોજીસ છે, કોઈ નિયમ છે કે બનાવેલા જ ના હોય, તો આપણે એને કંટ્રોલ કરી શકતા જ નથી. આ બધા હતા ઇમ્પોર્ટન્સ ઓફ ધ પ્લાનિંગ. હવે છે પ્રિન્સિપલ્સ ઓફ પ્લાનિંગ. પ્લાનિંગ બનાવવા માટેના સિદ્ધાંતો કયા કયા છે.
Over the years, a number of fundamental principles have been developed to guide the efforts of managers. મેનેજર્સ છે એના એફર્ટ્સ છે એને ગાઈડ કરવા માટે ઘણા બધા વર્ષોથી ઘણા બધા પ્રિન્સિપલ્સ છે ડેવલપમેન્ટ કરવામાં આવ્યા. અ બ્રીફ ડિસ્ક્રિપ્શન ઓફ પ્લાનિંગ પ્રિન્સિપલ્સ આર ગિવન બિલો ફોર પ્રિપેરિંગ ઇફેક્ટિવ પ્લાન્સ. ઇફેક્ટિવ પ્લાન કરવા માટે નીચે છે એ પ્રિન્સિપલ્સ આપેલા છે. These principles relate to the nature, purpose, process and structure of planning. આ પ્રિન્સિપલ્સ છે પ્લાનિંગનું નેચર શું છે, પર્પઝ શું છે, પ્રોસેસ શું છે, સ્ટ્રક્ચર શું, એ બધાને રિલેટેડ છે. ફર્સ્ટ છે પ્રિન્સિપલ્સ ઓફ કોન્ટ્રીબ્યુશન ટુ ધ ઓબ્જેક્ટિવ્સ. Every major and derivative plan should contribute positively towards the accomplishment of enterprise's objectives. કોઈ પણ એક સારો પ્લાન છે, સાઉન્ડ પ્લાન છે, મેજર પ્લાન છે, એ એન્ટરપ્રાઇઝનો જે ઓબ્જેક્ટિવ છે એને કમ્પ્લીટ કરવા માટે પોઝિટિવલી કોન્ટ્રીબ્યુટ કરતો હોય છે. બીજું છે પ્રિન્સિપલ્સ ઓફ ઇફિશિયન્સી ઓફ પ્લાન્સ. The efficiency of plan is measured by the amount in a contribute to objective minus the cost and other undesirable consequences involved in the formulation of the operation of the plans. પ્લાનની કાર્યક્ષમતા કેટલી છે, કઈ રીતના આપણે મેઝર કરી શકીએ, તો કે કોઈ પણ ઓબ્જેક્ટિવ છે એ કેટલા પ્રમાણમાં અચીવ થયો છે, કેટલા પ્રમાણમાં ઈ પ્લાન દ્વારા અચીવમેન્ટ થાય છે, કોસ્ટ કેટલી માઇનસમાં ગઈ છે, ખર્ચો કેટલો ઓછો થયો છે, અને કોન્સિક્વન્સીસ છે કે જે આપણને જરૂર નથી, અનડિઝાયરેબલ, આપણે ઈચ્છતા નથી એવા કોન્સિક્વન્સીસ ના આવે એટલા માટે આપણે કેવું પ્લાનિંગ કરેલું છે, એ બધું આપણે કેટલું છે એનું મેઝરમેન્ટ કરી અને આપણે કોઈ પણ પ્લાન છે એની કાર્યક્ષમતા એફિશિયન્સી છે એ આપણે મેનેજમેન્ટ મેઝર કરી શકીએ છીએ. ધીસ પ્રિન્સિપલ સ્ટ્રેસ અપોન ઇકોનોમિકલ યુઝ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એફર્ટ ટુ અચીવ ગ્રુપ કોલ્સ. આ પ્રિન્સિપલ છે એ ઇકોનોમિકલ કોઈ પણ ગ્રુપ છે એનો ગોલ્સ છે અચીવ કરવા માટે ઇન્ડિવિજ્યુઅલ એના ઇકોનોમિક દ્વારા અથવા તો કેટલો એફર્ટ આપે છે એ મેઝર કરવા માટે જરૂરી છે. થર્ડ છે પ્રિન્સિપલ્સ ઓફ પ્રાઇમસી ઓફ પ્લાનિંગ. ધીસ પ્રિન્સિપલ એમ્ફસાઇઝ ધેટ manager can hardly perform other managerial functions without a roadmap of plans to guide him. આ પ્રિન્સિપલ એવું કહે છે કે મેનેજર છે એ મેનેજમેન્ટના બીજા ફંક્શન કરી શકતો નથી જ્યાં સુધી એની પાસે એક પ્રોપર પ્લાન ના હોય ત્યાં સુધી. Planning is the primary request of other management functions because these functions are designed to support the accomplishment of enterprise objective. પ્લાનિંગ છે એ મેનેજમેન્ટના કોઈ પણ બીજા ફંક્શન કરવા માટે, કંટ્રોલ, સ્ટાફિંગ, કોઈ પણ કરવા માટે, ડાયરેક્ટિંગ, કોઈ પણ મેનેજમેન્ટનું ફંક્શન્સ કરવા માટે પ્લાનિંગ છે એ પ્રાઇમરી રિક્વેસ્ટ છે, પ્રાઇમરી જરૂરિયાત છે, કારણ કે એના ઉપરથી જ આપણને ખબર પડે કે બીજા ફંક્શન્સ છે એ કઈ રીતના કરવા છે અને એના ઉપરથી જ આપણને ખબર પડે કે ગોલને ઓબ્જેક્ટિવ છે એને કમ્પ્લીટ કરવા માટે આપણે બીજા ફંક્શન કઈ રીતના કરશું. ફોર્થ છે પ્રિન્સિપલ્સ ઓફ પ્લાનિંગ premises. Perhaps the main deficiency of planning arises from poorly structured plan. પ્લાનિંગની અંદર જો સૌથી વધારે જોવા મળતી ખામી હોય તો એ છે કે એનો પ્લાન છે એ પ્રોપર બનેલું ના હોય, એનો જે સ્ટ્રક્ચર પ્લાન છે એ પ્રોપર ના હોય. અ કોર્ડિનેટ સ્ટ્રક્ચર ઓફ પ્લાન્સ કેન બી ડેવલપ્ડ ઓનલી વેન અ મેનેજર throughout the organization understand and agree to utilize consistent planning premises. એક કોઓર્ડિનેટેડ સ્ટ્રક્ચર છે પ્લાનનું એ ડેવલપ કરવા માટે મેનેજર છે એને ઓર્ગેનાઇઝેશનને સમજવું પડે, એના ગોલ શું છે એ ખબર પડવી જોઈએ, મેનેજમેન્ટના નિયમો શું છે, એની કેટલી પરમિટ આપે છે, કેટલા પરમિશન આપે છે, એ બધા સાથે અગ્રી કરવું પડે. મેનેજમેન્ટ જે કહે, ઓર્ગેનાઇઝેશન જે કહે એનો યુઝ કરવો પડે અને એ પ્રમાણે એને એક કોઓર્ડિનેટેડ સ્ટ્રક્ચર પ્લાન છે એ બનાવવો પડે. ફિફ્થ છે પ્રિન્સિપલ્સ ઓફ પોલિસી ફ્રેમવર્ક. અ consistent and effective framework of enterprise plans can be developed if the basic policy that guide thinking in decisions are expressed clearly and are understood by manager who prepare the plan. એક સારું એવું ઇફેક્ટિવ ફ્રેમવર્ક બનાવવા માટે એન્ટરપ્રાઇઝેશન માટે એક ફ્રેમવર્ક બનાવવા માટે મેનેજર છે કે જે પ્લાન બનાવતો હોય એને એન્ટરપ્રાઇઝીસ છે એને કઈ પોલિસી બનાવી છે, એ કઈ રીતના ગાઈડ કરે છે, કઈ રીતના વિચારવાનું છે, એને શું જોઈએ છે એ બધું ધ્યાનમાં રાખવું પડે છે.
The decision with the lead to plans cannot be accurately focused on enterprise objective without a framework of policy. જો આપણી પાસે પોલિસી નિયમ છે કાયદા છે એ ના હોય તો આપણે પ્રોપર પ્લાન બનાવી શકતા નથી. પ્રોપર ઓબ્જેક્ટિવ અચીવ થાય એવો પ્લાન બની શકતો નથી જો જ્યાં સુધી આપણને એની પોલિસી ખબર ના હોય ત્યાં સુધી. 6th છે પ્રિન્સિપલ ઓફ ટાઈમિંગ. When the plans are structured to provide an appropriately limited intermeshed network of derivative and supporting programs, the plans can contribute effectively and efficiently towards the attainment of enterprise objective. જ્યારે પ્લાન છે એક સ્ટ્રક્ચર પ્લાન પ્રોવાઈડ થાય ત્યારે એમાં અપ્રોપ્રિએટલી લિમિટેડ એસિશનમાં મેનેજમેન્ટને સપોર્ટ કરે, નેટવર્ક છે એ એકબીજા સાથે જોડાયેલા હોય એવો પ્લાન હોવો જોઈએ અને પ્લાન છે ઇફેક્ટિવલી અને ઇફિશિયન્ટલી કોઈપણ ઓબ્જેક્ટિવ છે અચીવ કરવામાં હેલ્પ કરતો હોવો જોઈએ. બોથ પરમિસીસ એન્ડ પોલિસીસ આર યુઝલેસ વિધાઉટ પ્રોપર ટાઈમિંગ. પરમિસીસ એટલે કે જે આપણે પ્લાનિંગ બનાવ્યું છે એ અને પોલિસી છે એ યુઝલેસ છે જ્યાં સુધી એમાં પ્રોપર ટાઈમિંગ છે એનો યુઝ ના થાય એના માટે. એટલે પ્રિન્સિપલ ઓફ ટાઈમિંગ એમ કહે છે કે આપણી પાસે જેટલો ટાઈમ હોય, આપણી પાસે જેટલી ટાઈમ લિમિટ હોય એ ટાઈમ લિમિટની અંદર આપણે ઓબ્જેક્ટિવનો જે ગોલ છે એને ઇફેક્ટિવલી અને એફિશિયન્ટલી પૂરો કરી શકીએ એવી રીતનું આખું પ્લાનિંગ કરવાનું. 7th છે પ્રિન્સિપલ ઓફ અલ્ટરનેટિવ્સ. In choosing from among alternatives, the best alternative will be that which contribute most effectively to the accomplishment of desired goal. આપણી પાસે ઘણા બધા પ્લાનિંગ છે એમાંથી બેસ્ટ પ્લાનિંગ ચૂઝ કર્યું એને જ કહેવાય કે એ પ્લાન છે એ કોઈ પણ ગોલ છે એને પૂરેપૂરી કાર્યક્ષમતા સાથે, પૂરેપૂરી ઇફેક્ટ સાથે, અસર સાથે પૂરો કરી શકતો હોય, પૂરો કરવામાં કોન્ટ્રીબ્યુટ કરી શકતો હોય એવો જ પ્લાન છે એ બેસ્ટ પ્લાન છે. Principle of limiting factor. While choosing from among alternatives, the planner should focus on those factors which are critical to attainment of the desired goal. This will help in selecting the most favorable alternatives. જ્યારે આપણે અલ્ટરનેટિવ્સ છે આપણી પાસે ઘણા બધા પ્લાન છે એમાંથી કોઈ પણ એક પ્લાન ચૂઝ કરતા હોય ત્યારે પ્લાનર છે એને એ પણ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે પણ કોઈ પણ પ્લાનિંગ ચૂઝ કરતા હોય ત્યારે એમાં આપણે એવી વસ્તુ ચૂઝ ના કરીએ કે જે આપણા માટે પૂરી કરવી ગોલ છે એવો ગોલ સિલેક્ટ ના કરીએ જે કે એ ગોલ છે આપણે કમ્પ્લીટ કરવો ઇમ્પોસિબલ હોય. એટલે જ કીધું કે આ પ્રિન્સિપલ છે એ આપણા ફેવરમાં આપણને ગમે એવો, આપણને એડજસ્ટ થાય એવો પ્લાનિંગ અલ્ટરનેટિવ ચૂઝ કરવા માટે હેલ્પ કરે છે. પ્રિન્સિપલ્સ ઓફ કમિટમેન્ટ. Logical planning should cover a time period necessary to forecast the fulfillment of commitment involved in a decisions. ડિસિઝનમાં ઇન્વોલ્વ થયેલ કમિટમેન્ટ એટલે કે કોઈ પણ ડિસિઝન બનાવ્યું હોય ત્યારે એમાં એક કમિટમેન્ટ અપાણું હોય એ કમિટમેન્ટને ફૂલફિલ કરવા માટે એક લોજિકલ પ્લાનિંગ છે એ ટાઈમ સાથે કવર થાય એ જરૂરી છે. This is a necessary to make reasonable sure of meeting commitments. પ્લાનિંગ છે એમાં જરૂરી થઈ જાય કે જે આપણી કમિટમેન્ટ છે એ પૂરી થાય, આપણે જે કમિટમેન્ટ કર્યું છે, જે પ્લાન બનાવ્યો છે, જે ગોલ્સ બનાવ્યો છે એ પૂરો થાય. 10th છે પ્રિન્સિપલ્સ ઓફ ફ્લેક્સિબિલિટી. These principles deals with the ability to change which is built into the plans. આ પ્રિન્સિપલ છે એમાં એવું કહે છે કે પ્લાન છે એ જે આપણે બનાવ્યો છે એમાં આપણે સિચ્યુએશન્સ પ્રમાણે ચેન્જીસ કરી શકતા હોવા જોઈએ. એટલે કે પ્લાન આપણો ફ્લેક્સિબલ હોય કે જ્યારે આપણને જરૂર પડે, જ્યારે પ્લાન વર્કઆઉટ ના થતો હોય તો આપણે એ પ્લાન છે એ એને ચેન્જ કરી શકતા હોવા જોઈએ. The risk of loss due to unexpected events can be reduced by building flexibility into the plans. આપણે પ્લાન્સની અંદર જો ફ્લેક્સિબિલિટી ઇન્વોલ્વ કરીએ તો અનએક્સપેક્ટેડ ઇવેન્ટ્સ છે અથવા તો કોઈ એવા પ્રોબ્લેમ્સ અરાઇઝ થાય તો આપણે છે એના લોસ છે રિસ્ક થવાના, લોસ ઓફ રિસ્ક એટલે કે કોઈપણ વસ્તુ લોસ થવાના, પ્રોડક્ટિવિટી લોસ થાય કે આપણો પ્રોફિટ લોસ થવાના ચાન્સીસ છે એ ઓછા થઈ જાય. હાવેવર ધ કોસ્ટ ઓફ ફ્લેક્સિબિલિટી શુડ બી વેટેડ અગેન્સ્ટ ધ ડેન્જર્સ ઓફ ધ ફ્યુચર કમિટમેન્ટ્સ મેડ. ફ્યુચરની અંદર આપણે કઈ કમિટમેન્ટ બનાવી છે એ પ્રમાણે ફ્લેક્સિબિલિટી છે એની કોસ્ટ આપણે આપવાની. આપણી કમિટમેન્ટ પૂરી થવી જોઈએ. પ્લાન ફ્લેક્સિબલ હોય કે ના હોય તો ચાલે. 11 છે પ્રિન્સિપલ્સ ઓફ navigational changes. The manager should periodically check on events and expectations and
રીડ્રો પ્લાન્સ ટુ મેન્ટેન અ કોર્સ ટુવર્ડ્સ ધ ડિઝાયર્ડ ગોલ. મેનેજર છે એને એક પીરિયડ વાઇઝ એક ટાઈમ ટુ ટાઈમ એનો પ્લાન છે એને ચેક કરવાના, ઇવેન્ટ્સ છે એક્સપેક્ટેશન છે એને ચેક કરવાની અને એ પ્રમાણે પ્લાન છે આખો મેન્ટેન કરવાનો, જેથી આપણો જે ડિઝાયર્ડ ગોલ છે, ઈચ્છિત ગોલ છે એ આપણે પૂરો કરી શકીએ. Unless plans have inbuilt flexibility, navigational changes is difficult or costly. પ્લાન છે એ ફ્લેક્સિબિલિટીવાળો ના હોય તો એની અંદર ચેન્જીસ કરવા એ ડિફિકલ્ટ છે અને કોસ્ટલી પણ છે. બટ ઇનબિલ્ટ ફ્લેક્સિબિલિટી શુડ નોટ બી એન એક્સક્યુઝ ફ્રોમ પીરિયોડિક રિવિઝન્સ ઓફ પ્લાન્સ ઇફ સર્કમસ્ટન્સીસ સો વોરન્ટ. ભલે ફ્લેક્સિબિલિટીવાળો પ્લાન હોય કે ફ્લેક્સિબિલિટીવાળો પ્લાન ના હોય પણ એની અંદર આપણે રિવ્યૂ કરવા માટે કે પીરિયોડિક રિવિઝન કરવા માટેના કોઈ એક્સક્યુઝ નથી કે અમારો પ્લાન ફ્લેક્સિબલ નથી તો એને રિવ્યૂ કરવાની કંઈ જરૂર નથી. પ્લાન ફ્લેક્સિબલ ના હોય તો પણ એને આપણે રિવ્યૂ કરી શકીએ છીએ અને જો કોઈ એવા સર્કમસ્ટન્સીસ આવી જાય તો પણ આપણે પ્લાન છે એને અચાનક રિવ્યૂ પણ કરવો પડે. પ્રિન્સિપલ્સ ઓફ કોમ્પિટિટિવ સ્ટ્રેટેજીસ. While formulating plans, a manager should take into account the plans of rivals or competitors. જ્યારે પ્લાન છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન માટેનું પ્લાનિંગ થતું હોય ત્યારે મેનેજરે એ પણ ધ્યાનમાં રાખવાનું કે આપણી સામે સેમ પ્લાનવાળા સેમ ગોલવાળા ઘણા દુશ્મન છે, ઘણા રાઇવલ્સ છે, ઘણા કોમ્પિટિટર્સ પણ છે. The plan should be chosen in the light of what a competitor will do in the same situation. કોઈ પણ પ્લાન આપણે બનાવીએ તો આપણે એ ધ્યાનમાં રાખવાનું કે એ સેમ સિચ્યુએશનની અંદર આપણો કોમ્પિટિટર શું છે, શું કરશે, એ જે કરશે એના કરતાં આપણે કંઈક અલગ કરવું પડશે તો જ આપણું પ્લાનિંગ છે ઇફેક્ટિવ છે ને તો જ આપણે આપણો ગોલ છે એ આપણે પૂરો કરી શકીએ. તો આ વિડીયોમાં આપણે ઇમ્પોર્ટન્સ ઓફ ફંક્શન્સ અને પ્રિન્સિપલ્સ ઓફ પ્લાનિંગ એ જોયા. ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાનિંગ અને પ્રિન્સિપલ્સ ઓફ પ્લાનિંગ છે એના વિશે જોયું.